વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેય એ પ્રકરણ વિશે આપણે આજે વાત કરીશું. તો પ્રકરણનું નામ છે સંબંધ અને વિધેય. સૌ પ્રથમ આપણે વાત કરીએ એક શબ્દ કાર્તેજીય ગુણાકાર કોને કહીશું? તો કાર્તેજીય ગુણાકાર. તો આપણે કહીએ કે એ અને બી બે અરિક્ત ગણ છે. દાખલા તરીકે ગણ એ તથા બી અરિક્ત ગણ છે. એ બિલોંગ્સ ટુ એ એટલે ગણ એનો એક ઘટક વિચાર્યો એ, અને બી બિલોંગ્સ ટુ બી એટલે બી ગણનો ઘટક વિચાર્યો બી. એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી થી બનતા તમામ ક્રમયુક્ત જોડ એ બી ના ગણને એ તથા બી નો કાર્તેજીય ગુણાકાર કહેવામાં આવે છે. હવે આ એ અને બી નો કાર્તેજીય ગુણાકાર છે ને, એને આપણે સંકેતમાં એ ક્રોસ બી વડે દર્શાવીએ છીએ. એ ક્રોસ બી ના કાર્તેજીય ગુણાકારને એ ક્રોસ બી વડે દર્શાવીએ છીએ, એ અને બી ના કાર્તેજીય ગુણાકારને. બરાબર છે? તો દાખલા તરીકે તમે સમજી શકો છો કે જે રીતે એ ક્રોસ બી વિચારીએ તો આપણે એને સાંકેતિક પરિભાષામાં લખવું હોય તો એ બી એવા પ્રકારની તમામ ક્રમિક જોડનો ગણ જ્યાં એ બિલોંગ્સ ટુ એ હોય અને બી બિલોંગ્સ ટુ બી હોય. આ જ પ્રમાણે જો બીનો ને એનો કાર્તેજીય ગુણાકાર વિચારવામાં આવે તો બીની અને એની ક્રમયુક્ત જોડ બનતી હોય જ્યાં બી બિલોંગ્સ ટુ બી એટલે પહેલો ઘટક બી ગણનો લઈએ, બીજો ઘટક એ ગણનો લઈએ. તો આ પ્રમાણે બનતું હોય છે. હવે હું વાત કરું છું સંબંધ કોને કહેવાય. તો આજે એ ક્રોસ બી છે એનો કોઈ પણ ઉપગણ હોય તો એને આપણે સંબંધ તરીકે સ્વીકારીએ છીએ. એ ક્રોસ બીના કોઈ પણ સ્વૈર ઉપગણને સંબંધ તરીકે સ્વીકારવામાં આવે છે. બરાબર છે? તો એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બી પરનો સંબંધ કહેવાય છે. એથી બી પરનો સંબંધ કહીશું. એટલે સંબંધ આર જે છે એ સબસેટ છે. કોનો સબસેટ છે? તો એ ક્રોસ બી નો સબસેટ છે. એટલું આપણે સમજી શકીએ છીએ. અને એથી બી નો સંબંધ હોય એટલે એ ઘટક ગણ એનો હોય તો એ અને બી વચ્ચેનો સંબંધ એ આર બી આ રીતે દર્શાવાય છે. હવે અહીંયા આગળ જે સંબંધની વાત કરું તો જે પહેલા ઘટકો એ ઘટકો છે તો એને પ્રદેશ ગણના ઘટક કહેવામાં આવે છે. અને જે તમામ બી ઘટકો મળતા હોય છે એને સહપ્રદેશ અથવા તો વિસ્તાર ગણના ઘટકો તરીકે આપણે સ્વીકારીએ છીએ. સંબંધનો પ્રદેશ બરાબર છે. તો પ્રદેશની વાત કરું તો તમારે આગળના જે ઘટકો છે એ ગણના તમામ ઘટકો જે સંબંધમાં મળતા હોય એવા એ તમામ ઘટકો જ્યાં એ બી એ આરમાં હોય, આરની ક્રમિક જોડ જેટલી પણ મળતી હોય એના પહેલા ઘટકોનો ગણ એને આપણે પ્રદેશ ગણ તરીકે સ્વીકારીએ છીએ. અને વિસ્તાર કોને કહીશું સંબંધનો? તો એવા તમામ બી ઘટકોનો ગણ જ્યાં એ બી ક્રમિક જોડ આરમાં હોય એવી તમામ ક્રમિક જોડના પાછળના ઘટકોનો ગણ એને આપણે વિસ્તાર ઘટક તરીકે સ્વીકારીએ છીએ. હવે ગણ એની અંદર સમજી લો એમ ઘટક છે, ગણ બીની અંદર એન ઘટક છે. તો એથી બીના કેટલા સંબંધમાં? તો બેની એમ ગુણ્યા એન ઘાત. એ રીતે વિચારે ગણ એમાં એમ ઘટકો છે
અને ગણ બીમાં n ઘટકો છે, તો બનતા શક્ય સંબંધોની સંખ્યા 2mn ઘાત. હવે આપણે ગણિતની અંદર એવું ભણેલા છીએ કે કોઈ પણ ગણ ખાલી ગણ હોય એ દરેક ગણનો ઉપગણ હોય છે, આવી વાત થયેલી છે આપણે. તો અહીંયા આગળ આપણે જે વાત કરીએ કે a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ સંબંધ કહેવાય, તો ખાલી ગણ પણ a ક્રોસ b નો ઉપગણ છે જ. તો ખાલી ગણને પણ આપણે સંબંધ તરીકે સ્વીકારીએ છીએ, પણ એને એવો સંબંધ કહીએ છીએ જે ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહેવામાં આવે છે. તો આપણે આગળ વાત કરીએ રિક્ત સંબંધ કોને કહીશું. તો સંબંધ r બરાબર ફાઈ હોય, ખાલી ગણ હોય, અને એ a ક્રોસ b નો સબસેટ છે, તો આ ફાઈને રિક્ત સંબંધ કહેવામાં આવે છે. હવે a ક્રોસ b પોતાનો પણ ઉપગણ તો છે જ, એટલે કે a ક્રોસ b પોતે પોતાનો ઉપગણ હોય એ રીતે વિચારીએ તો a ક્રોસ b થી મોટો કોઈ ઉપગણ બનતો નથી. a ક્રોસ b નો દરેક ગણનો પોતાનો જે મોટો પોતે હોય એનાથી મોટો કોઈ બીજો ઉપગણ બની ના શકે, એટલે એ ગણને આપણે સાર્વત્રિક સંબંધ કહીશું. તો a ક્રોસ b is a subset of a ક્રોસ b, માટે સંબંધ r બરાબર a ક્રોસ b ને સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. હવે આગળ સંબંધના જુદા જુદા 3 બીજા સંબંધોના પ્રકાર વિશે વાત કરું તો સૌથી પહેલા સ્વવાચક સંબંધ કોને કહીશું એની વાત કરું છું. તો સ્વવાચક સંબંધની વાત કરું તો ગણ એનો કોઈ ઘટક a હોય, એટલે કે a બિલોંગ્સ ટુ a માટે જો સંબંધ r ની અંદર એ ઘટક આવતા હોય તો આ સંબંધ સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય. એટલે કે દરેક ઘટક પોતાની સાથે પણ સંબંધ ધરાવતો જ હોય, અન્ય સંબંધ ભલે એની અંદર હોય કે નહીં, પણ દરેક ઘટક પોતાની સાથે સંબંધ ધરાવતો હોય તો એ સંબંધ સ્વવાચક સંબંધ બને છે. એટલે એના આપણે ARA વડે દર્શાવીશું. ARA દાખલા તરીકે હું એમ કહું કે એ એક સંબંધ R છે, AB A less than or equal to B, AB belongs to N. તો આ સંબંધની અંદર જુઓ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શબ્દ આવે એટલે A ને B સમાન પણ હોઈ શકે છે. તો અહીંયા આગળ દાખલા તરીકે 1 1 તો આવશે, n ના ઘટકોની વાત કરીએ તો 1 1 તો ઓર ઇક્વલ ટુ છે માટે આ સંબંધ R માં હોય. 2 2 એ પણ સંબંધ R માં હોય. તો આ પ્રમાણે બધા ઘટકો મળવાના છે, તો આ સંબંધ સ્વવાચક સંબંધ છે. એટલે કે કોઈ પણ સંબંધ હોય એ સંબંધના ઘટકો પોતાની સાથે જ સંકળાતા હોય તો એ સ્વવાચક સંબંધ બને છે. હવે સંમિત સંબંધ કોને કહેવાય? તો કોઈ ગણના બે ઘટક A અને B છે, જો A B સાથે સંબંધ ધરાવતો હોય તો B પણ A સાથે સંબંધ ધરાવે તો એ સંબંધ સંમિત સંબંધ બને છે. એટલે અહીંયા આગળ વાત કરું છું સંમિત સંબંધ. તો સંમિત સંબંધની વાત કરીએ તો A B બિલોંગ્સ ટુ R છે. એ લઈ લો બિલોંગ્સ ટુ, અને A અને B ની ક્રમયુક્ત જોડ
એ આરમાં હોય તો બીની અને એની ક્રમયુગ જોડ પણ આરમાં હોય તો આ સંબંધ સંમિત સંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે સંબંધ આર આપણે વિચારીએ કે એ બી, જ્યાં હું તમને એમ કહું કે એ વત્તા બી એ 2 વડે વિભાજ્ય છે, તો શું આ સંબંધ સંમિત છે? આપણે ચકાસવું હોય તો દાખલા તરીકે એ બી બિલોંગ્સ ટુ આર લીધું મેં. આનો અર્થ એવો થયો કે એ વત્તા બી બરાબર 2 ગુણ્યા કે થાય. 2 વડે વિભાજ્ય છે એટલે 2 ગુણ્યા કંઈક મળે. હવે જો એ વત્તા બી 2 વડે વિભાજ્ય હોય તો બી વત્તા એ વિચારવામાં આવશે તો એ પણ 2k થશે. એટલે અહીંયા આગળ આનો અર્થ એવો થયો કે ભાઈ બી એ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ આર. એટલે જુઓ એ બી બિલોંગ્સ ટુ આર મળ્યું તો બી એ બિલોંગ્સ ટુ આર મળ્યું એટલે આ સંબંધ સંમિત સંબંધ છે એમ કહી શકાય. હવે વાત કરીએ છીએ ત્રીજા સંબંધની, પરંપરિત સંબંધ કોને કહીશું. તો એ બી સી બિલોંગ્સ ટુ એ હોય, એ અને બીનો સંબંધ આરમાં હોય, બી અને સીનો સંબંધ આરમાં હોય, તો એ અને સીનો સંબંધ આરમાં હોય તો આ સંબંધ પરંપરિત છે તેમ કહેવાય. દાખલા તરીકે એક સંબંધ લઈએ છીએ આર, એ અને બીનો સંબંધ જ્યાં એ લેસ ધેન બી. તો અહીંયા આગળ વાત કરીએ કે એ બી એ આરમાં હોય તો એ લેસ ધેન બી હોય, બીસી જો આરમાં હોય તો બી લેસ ધેન સી થાય. હવે એ લેસ ધેન બી લેસ ધેન સી એટલે કે એ સૌથી નાનો છે અને સી સૌથી મોટો છે માટે એ લેસ ધેન સી બને. આનો અર્થ એવો થયો કે એસી પણ આરમાં છે જ. તો આ સંબંધ પરંપરિત સંબંધ છે એમ કહી શકાય છે. એટલે સ્વવાચક સંબંધ તો દરેક ઘટક પોતાની જ સાથે સંબંધ ધરાવતો હોય તો સ્વવાચક સંબંધ બને છે. એનો બી સાથે સંબંધ હોય તો બીનો એ સાથે સંબંધ મળે તો એ સંમિત સંબંધ છે. પરંપરિત સંબંધ એટલે એનો બી સાથે સંબંધ હોય, બીનો સી સાથે સંબંધ હોય તો એનો સી સાથે સંબંધ મળતો હોય તો એ પરંપરિત સંબંધ છે એમ કહેવાય. હવે જો કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. જો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત હોય તો તે સંબંધ સામ્ય છે તેમ કહેવાય. એટલે આપણે અહીંયા આગળ આટલી વાત સમજી શક્યા કે કોઈ પણ સંબંધ સ્વવાચક, સંમિત, પરંપરિત છે કે નહીં એને ચકાસવાનું પરીક્ષામાં આવે તો આપણને આવડવું જોઈએ. તો આપણે 1.1 સ્વાધ્યાયના દાખલાઓ તરફ થોડું વિચારીએ. હવે સ્વાધ્યાય 1.1 એના પહેલા દાખલાનો પહેલો દાખલો, ગણ એ 1 2
3 અપ ટુ 14 છે. પર વ્યાખ્યાયિત સંબંધ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY 3x ઓછા y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સંબંધ વિશે વિચારવાનું છે કે શું આ સંબંધ સ્વવાચક છે, શું આ સંબંધ સંમિત છે, શું આ સંબંધ પારંપરિક છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો દાખલા તરીકે એ બિલોંગ્સ ટુ R છે. પેલા સ્વવાચકની ચકાસણી કરવી છે એટલે આપણે વિચારી લઈએ કે ધારો કે એ બિલોંગ્સ ટુ R છે. આનો અર્થ એવો થયો કે 3a ઓછા a બરાબર 0. x ને y ની જગ્યાએ a મૂકીએ તો 2a બરાબર 0 માટે a બરાબર 0, પણ 0 નોટ બિલોંગ્સ ટુ સેટ એ. 0 ઘટક માટે જ શક્ય હોય ને ભાઈ 0 0 હોય તો 3x ઓછા 2y બરાબર મળે 0, પણ એ તો 0 તો ગણ એમાં છે નહીં એટલે નોટ બિલોંગ્સ ટુ એ. બરાબર, માટે કહી શકાય કે એ એવા કોઈ આરમાં મળતા નથી. તમે બીજી રીતે વિચારવા જાઓ તો 2 અહીં લો, દાખલા તરીકે 2 ઘટક આરમાં છે તો 3 દુ 6, 6 ઓછા 2 તો 4, 4 0 થશે નહીં. આ રીતના કોઈ પણ કિંમત માટે 0 નહીં મળે એટલે એ નોટ બિલોંગ્સ ટુ R થાય છે, માટે સંબંધ સ્વવાચક નથી. હવે વાત કરીશું સંમિતની. તો દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R છે. તો એ બી બિલોંગ્સ ટુ R છે તો આનો અર્થ એવો થશે કે 3x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0, માટે 3a ઓછા b ઇઝ ઇક્વલ ટુ 0, માટે 3a બરાબર b. હવે એ બી બિલોંગ્સ ટુ R હોય તો 3a બરાબર b થાય. હવે ba માટે ચકાસણી કરો તો 3b માઇનસ a કેટલા થાય છે? 0 થાય છે. તો b ની કિંમત પાછી મૂકી દો. કેટલે મૂકશો ભાઈ? તો 3a માઇનસ a, તો 3 તરી 9a માઇનસ a 8a નોટ ઇક્વલ ટુ 0. કારણ કે એ ઘટક ગણ એનો ઘટક છે અને ગણ એમાં 1 થી 14 ઘટક છે. 1 થી 14 માંથી ગમે તે ઘટક તમે મૂકો તો પણ 0 થશે નહીં. એટલે અહીંયા આગળ એ બી બિલોંગ્સ ટુ R હોય પણ બી એ નોટ બિલોંગ્સ ટુ R થાય છે, માટે આ સંબંધ સંમિત નથી. હવે પારંપરિક છે કે નહીં એની ચકાસણી કરવી હોય તો આપણે બીજું વિચારવું થશે કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R છે, એ જ રીતના બીસી બિલોંગ્સ ટુ R છે. તો એ બી બિલોંગ્સ ટુ R છે એનો અર્થ 3a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 0. બીસી બિલોંગ્સ ટુ R છે એનો અર્થ 3b માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0. 3a બરાબર b થશે, 3b બરાબર c થશે. તો અહીંયા આગળ 3b બરાબર c છે તો b ની જગ્યાએ હું a મૂકું છું, n c વચ્ચેનો સંબંધ લાવવા તો 3 ગુણ્યા b ની કિંમત 3a મૂકી બરાબર c, તો 3 તરી 9a બરાબર c થાય છે. તો 3a બરાબર c નથી થતું એટલે આપણે કહી શકાય કે ભાઈ ac ઇઝ નોટ બિલોંગ્સ ટુ R. માટે ab બિલોંગ્સ ટુ R છે, bc બિલોંગ્સ ટુ R છે, પણ AC ઇઝ નોટ બિલોંગ્સ ટુ R થાય છે, માટે સંબંધ પારંપરિક નથી. માટે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી. તો આ એક ઉદાહરણ જોયું, દાખલો એક જોયો. આગળના દાખલા નેક્સ્ટ ક્લાસમાં જોઈએ. 1.x સ્વાધ્યાય આગળના
પીરિયડમાં પૂરું કરીશું અને આ જ રીતના પહેલું ચેપ્ટર આખું પૂરું કરીશું.